બિલ્ડર ખુલ્લી દાદાગીરી જ કરે છે કે તમારાથી થાય કે લો, અમે તો કશું કરી નહીં આલે. આ 6 મહિના છે અમારી જોડે, 6 મહિનાની અંદર અમને જે ઈચ્છા પડશે એટલું અમે કામ કરીને આલશું, બીજું અમે આપીને તમને જતા રહીશું. તમારે હાથ લેવું પડશે, તમારા થાય કર લો. બિલ્ડર અમને ધમકી આલે, આ ચોખ્ખી વાત. આ બાજુમાં સ્વયંનો અમારો ગેટ, આના બાજુમાં આ બતાવ્યું છે શોપિંગ કોમ્પ્લેક્સ. આ શોપિંગ કોમ્પ્લેક્સનું કામ હવે સુધી ચાલુ નહીં થયું. મંદિર બતાવ્યો છે, મંદિરનું કામ ચાલુ નહીં થયું. આ થર્ડ ફેઝમાં આપણે શું કે પાર્કો બનાવવાના, કોમન પાર્ક કીધું તું, સિનિયર સિટીઝન માટે યોગા પાર્ક બનાવીશું. આ બધું જ બાકી છે. આ તમને જે દેખાઈ રહ્યું છે આ બોર્ડરથી માંડીને આ બોર્ડર છે તો જે એની આ જે વચ્ચે છે યોગા ગાર્ડન છે, બરાબર ને? યોગા ગાર્ડનમાં તમે જોઈ શકો છો આ બાવળિયા ને એ બધું. ઇલેક્ટ્રિકના કેબલો છે એ ગટરના પાણીમાં ફરે છે, અને એવું નથી કે વરસાદ પડે ને ફરે છે, એ 12 માસ એવા ભરેલા જ હોય છે. રોડ રસ્તાના કોઈ ઠેકાણા નહીં. હજુ એન્ડ ઓવર તો કરી નથી સોસાયટી, એની પહેલા તો રોડ રસ્તા બેહી ગયા છે. જે ખાલી પ્લોટો છે જેના એમને બધા મેન્ટેનન્સના અને બધાના પૈસા લઈ લીધા છે, પણ એમાં હજુ સુધી મીટરોના કોઈ કનેક્શનના ઠેકાણા જ નથી. ક્યારે આવશે એની બી કોઈ ચોખવટ નથી. કે આ સુવિધાઓનો કોઈ પાર નથી. એમ જે લોકો નવા ખરીદે છે તે લોકો અમે એવું લાગે છે કે અમે અહીંયા બહુ જ ખોટી રીતે અમે ફરાઈ ગયા છે. જાહેરાત તો મોટા મોટા બેનર પર એ પ્રકારની લગાવવામાં આવતી હોય છે કે અમદાવાદથી માત્ર આટલા જ અંતરે દૂર નળ સરોવર જેવા વિસ્તારમાં જે પક્ષીઓનું અભયારણ્ય આવેલું છે ત્યાંથી નજીક એકદમ જોરદાર વીકેન્ડ હોમ જ્યાં તમે વસી પણ શકો છો, અને આ પ્રકારના બ્રોશર હોય છે. અને ઘણા બધી જાહેરાતો તમે જોઈ હશે, અને થોડા ઘણા તમારી બચત થાય ત્યારબાદ તમે તમારું મૂડી રોકાણ કરવા આવા સપનાઓના વિસ્તારની અંદર રહેવાનું પસંદ કરતા હશો. પરંતુ જ્યારે પછી તમે ત્યાં રહેવા આવો અને પછી જે વાસ્તવિકતા હોય છે એ અત્યારે આ જે સ્થાનિકો છે એ ભોગવી રહ્યા છે.